સ્મિતભાઈ, આ તમે કરાટે સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છો? હું લગભગ છેલ્લા 12-13 વર્ષથી જોડાયેલું. 2012 થી ચાલુ કરેલું. ઓકે, તો અત્યારે તમારી ઉંમર શું છે? ત્યારે 22. 8-9 વર્ષના હતા ત્યારથી તમે ટૂંકમાં જોડાયેલા છો. હવે મેન વસ્તુ તમારો હાઇલાઇટ તમારા બેલ્ટ ઉપર ગઈ કે મેં જ્યાં સુધી જાણ્યું હોય ત્યાં સુધી કરાટે પ્લેયર હોય એના માટે જે બ્લેક બેલ્ટ હોય ને એના માટે ઉપર હોય કે ઈ અચીવ કરી લીધો એટલે ભાઈ બધું મળી ગયું એના જેવું. જ્યારે કરાટે સ્ટાર્ટ કરો ત્યારે તમને વ્હાઇટ બેલ્ટ આપવામાં આવે છે. પછી તમારે એક બેલ્ટની એક્ઝામ દેવાની, જેમ કે વ્હાઇટ છે, પછી સિનિયર વ્હાઇટ, યલો, ઓરેન્જ, ગ્રીન, બ્લુ, પર્પલ, બ્રાઉન, 3, 2, 1 ને પછી બ્લેક. 10 બેલ્ટ પછીનો બ્લેક બેલ્ટ. બ્લેક બેલ્ટ મળી ગયો એના પછી તમારે કઈ ઉપર આવે કે કઈ પછી? ના, બ્લેક બેલ્ટ પછી તમારે બ્લેક બેલ્ટ ના ડેન આવે, ડેન 2 ડેન, પણ એ તમને એક્સપિરિયન્સ ઉપર આપવામાં આવે. બ્લેક બેલ્ટ તમને જ્યારે મળ્યો ત્યારે તમને અંદરથી કેવું ફીલ થતું હતું? હા, એ તો એક પ્રાઉડ મુમેન્ટ જ છે. બહુ રેર 100,000 જણામાંથી એક જણો બ્લેક બેલ્ટ થયો હોય. તમે ઇન્ટરનેશનલ સુધી રમેલું છે કે નેશનલ સુધી કેવું કઈ છે? હું ફેડરેશનની નેશનલ ઇન્ટરનેશનલ રમેલો છું. અમુક એકેડમી છે કરાટેની, એ લોકો પોતે જ ઓર્ગેનાઇઝ કરતા હોય નેશનલ ઇન્ટરનેશનલ આપણા ઇન્ડિયામાં. હમણાં તમે ઇન્ટરનેશનલમાં તમે રમવા ગયા તો એ કઈ જગ્યાએ ગયા હતા? એ આપણે અહીંયા અમદાવાદ પાસે ઇન્ડો શ્રીલંકા ઓર્ગેનાઇઝ કરેલી હતી. એમાં 2 સિલ્વર આવે.